જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। આપણે આવી ગયા હાડિયું દેવા। જોઈ લો પોટલા, હાડિયુંની આગળ પોટલા। તો હું ને મારા બાબો ગાડી લઈને જઈ છી હાડિયું દેવા। તો અમે પાછા જાય હાડી દેવા। અહીંયાથી પેલા આગળ વયા જાય। ગિરનાર કેવો ઢકાઈ ગયો છે। એ માલ લીધો છે ને સાથી? હે માલ તમારા પાસે? હા હા આ યાર ગિરનાર કેવો ઢકાઈ ગયો। હવે અમે જ્યાં જાય ત્યાં એક ડોગી છે। હાલો આ ઉપરકોટનો કિલ્લો જો આ આયા રે વાહે જો અહીંયાથી ત્યાં લઈ કેટલો મોટો કિલ્લો છે। અહીંયા લેવાની કંઈક મજા જ બહુ આવે। અહીંયા મોટું મેદાન ક્રિકેટ રમવાનું। રક્ષાબંધનની તૈયારી ચાલુ થઈ ગઈ છે। આખી રાખડી કઈ બેન કેવી છે ગૂંથવાની? સરસ મજાની રાખડી આજ છે। અરે વાહ! તો જો આવી રીતે અમારે ઘરે બાયું હોમવર્ક કરે, હોમવર્ક એટલે આવી રીતનું રાખડીઓ બનાવે છે। અમારે વધારેમાં વધારે જુનાગઢમાં રાખડીઓ બને છે। ઓલ ગુજરાતમાં આપણી જુનાગઢની જાતિ છે। જો આવી રીતે આ કેટલી બેન કેટલાનો લચ્છો કરવાનો? 12 ડઝનનો એક લચ્છો। એક લચ્છાના 60 70 કેટલા? 36 રૂપિયા ટકા। હાલો સરસ। આવી રીતે 12 એક લચ્છો કરવાનો। 12 રાખડી એવી 12 એક લચ્છો કરવાનો 36 રૂપિયા। પણ સાંજે 100 રૂપિયાનું કામ થઈ જાય। આ રીતનું બધું છે અમારે જોઈ લો। અને હું તો હાડિયુંનું કરું છું તો હું એ બેનની હાટું હાડિયું લઈ આવી। જો આ મારી હાડિયું। હાલો અહીંયા પોપટ કેવો મસ્તીનો છે જો। એ દીદા એ દીદી હું છે દીદી હું છે દીદી બહુ મળ્યા બીજા બ્લોગમાં।